વડીલોના વર્ષો પહેલાના નિયમો ધ્યાનથી સાંભળો। 1. તજ બ્લડ શુગરને નિયંત્રિત કરે છે। તેને ભોજનમાં નાખીને ખાવાથી સ્વાદ સાથે સાથે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે। 2. ઠંડા વાતાવરણમાં લસણનું સેવન કરવાથી ઘણી સમસ્યાઓથી રાહત મળે છે। શરદી અને ઉધરસની સાથે સાથે લસણ હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। 3. લાલ જામફળમાં સારી માત્રામાં ફાઇબર હોય છે જે પાચન વધારે છે। તેના સેવનથી કબજિયાત સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે અને વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે। 4. ઠંડીની ઋતુમાં ગાજર પણ ઘણા જોવા મળે છે। આ સિઝનમાં લોકો ગાજરનો હલવો ખૂબ જ આરોગે છે। તેમાં સારી માત્રામાં કેલ્શિયમ અને વિટામિન મળી આવે છે જે હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે। 5. નારંગી, જામફળ અને સફરજન જેવા શિયાળાના ફળોમાં વિટામિન સી, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોય છે જે પાચનમાં મદદરૂપ છે અને ડાયાબિટીસ માટે સારું છે। 6. તાદુ અને લસણ માત્ર શિયાળામાં શરીરને ગરમ રાખે છે પરંતુ તેમાં એવા તત્વો પણ હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે। તમે ચા, સૂપ કે શાકમાં ઉમેરીને ખાઈ શકો છો। 7. લાલ જામફળમાં સારી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે। તેનાથી હૃદય રોગનો ખતરો ઓછો થાય છે। 8. શિયાળાની ઋતુમાં આદુનું સેવન કરવાથી રક્ત પરિભ્રમણ બૂસ્ટ છે અને શરીર ગરમ રહે છે। આ સાથે તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ મદદ કરે છે। 9. 1 ચમચી બેકિંગ સોડા અને વિનેગરની મદદથી તમે કપડાં પરના હઠીલા ડાઘ દૂર કરી શકો છો। 10. પ્રાચીન કાળથી લોકો ઠંડીની સિઝનમાં ગોળનું સેવન કરતા આવ્યા છે। તેના સેવનથી ગેસ, કબજિયાત અને અપચો જેવી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે। 11. ઉંદરને ભગાડવા માટે કાળા મરી ઉત્તમ ઉપાય છે। આથી કાળા મરીને વાટીને તેને ઉંદરનો ઉપદ્રવ જ્યાં વધુ થતો હોય ત્યાં મૂકી દો। તેની દુર્ગંધ માત્રથી ઉંદરો દૂર ભાગશે। 12. શિયાળાની ઋતુમાં બજારમાં સંતરા પણ પુષ્કળ પ્રમાણમાં વેચાય છે। તેમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે જેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે। અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર।